વેરાવળ નજીકના કોડીનારમાં આવેલા કડવાસણ ગામમાં ભારે ઉત્તેજના સાથે ઉહાપો મચી ગયો। કારણ હતું ડાંગરના ખેતરમાં ઘૂસી આવેલો મગર। ડાંગરના ખેતરમાં ખેડૂતે મગરને જોતા જ તે ગભરાઈ ગયો અને તેણે તુરંત વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગના કર્મચારીઓ ખેતરમાં આવી પહોંચ્યા હતા। ડાંગરના ખેતરમાં છુપાઈને બેઠેલા મગરને પકડવા માટે વન વિભાગના કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવવી પડી। बात करिए अंतरिक्षयाननी तो सेटेलाइट शू छे ते केवुं देखाय छे तेनाथी गुजरातीओ अजाण हता, परंतु तेमना सवालोना जवाबो मळशे सायन्स सिटीमां के ज्यां कल्पना सेटेलाइटने प्रदर्शનમાં મૂકવામાં આવ્યું હતું। कल्पना चावला एक एवुं नाम के जेणे विज्ञानमां अंतरिक्ष क्षेत्रे भारतनुं नाम रोशन कर्युं छे, परंतु तेमना आकस्मिक मृत्युए तेमनी सफरने अधवच्चे ज अटकावी दीधी। पण हवे भारत तरफथी अंतरिक्षमां सेटेलाइट मोकलवानी कामगीरीमां कल्पना चावलानुं नाम गूंजतुं कहायुं छे। अमदावादना सायन्स सिटी द्वारा सोमवारे कल्पना 1 सेटेलाइटनुं ओरिजिनल मॉडल प्रदर्शन अर्थे मूकवामां आव्युं, जेने जोवा माटे विद्यार्थीओ सहित विज्ञान प्रेमीओ पण उमटी पड्या। आ ए मॉडल छे जेनी पर वर्षो पहेला अनेक प्रयोगो कर्या बाद अंते सफलता मळ्या बाद तेना जेवुं ज आबेहूब बीजुं सेटेलाइट मॉडल बनाववामां आव्युं हतुं, जे अंतरिक्षमां मेससेट सेटेलाइट तरीके छोडवामां आव्युं हतुं। जो के कल्पना चावलाना मृत्यु बाद तेमना मानमां मेटसेट सेटेलाइटनुं नाम बदली कल्पना 1 सेटेलाइट करवामां आव्युं छे। जे मॉडल मूकवामां आव्युं छे ए एक्चुअली VHRR मॉडल कहीए छे, એટલે કે જે ક્વોલિફિકેશન મોડલ છે એ ઓલમોસ્ટ 20 યર્સ ઓલ્ડ અને એકચ્યુઅલી કલ્પના જે અમે લોન્ચ કર્યું છે ડેડિકેટેડ મેટ્રોલોજિકલ સેટેલાઇટ, તો એને બનાવવાની પહેલા એ ક્વોલિફિકેશન મોડલ બન્યું છે એ છે। ત્યારે અમદાવાદની સાયન્સ સિટીમાં આ સેટેલાઇટ મોડલ મૂકવામાં આવ્યું હતું, જેના થકી વિદ્યાર્થીઓ સેટેલાઇટ શું છે તથા તે અંતરિક્ષમાં કેવી રીતે છોડવામાં આવે છે તેનાથી માહિતગાર કરવા ઇસરો અને સાયન્સ સિટી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓમાં અને જે જનરલ આપણા જે લોકો છે એ લોકોને એના વિશેથી માહિતગાર કરવા માટે આપણે એને ખુલ્લો મૂક્યો છે। એના કારણે લોકોમાં વિજ્ઞાન પ્રત્યેની અભિરુચિ વધે અને વધારે સ્ટુડન્ટો એમાં ભાગ લે, R&D ઓર્ગેનાઇઝેશન્સમાં પોતાની કેરિયર બનાવવા માટે આગળ આવે અને લોકોને જનરલ અવેરનેસ આવે, એના માટે થઈને સેટેલાઇટ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। મહત્વની બાબતમાં ખાસ કરીને જે કલ્પના સેટેલાઇટ જે મેટ્રિયોલોજી અન્વયનો માત્ર એક જ સેટેલાઇટ આપણી પાસે છે, એ સેટેલાઇટના 10 વર્ષ પૂરા થયા છે। 2002માં એને લોન્ચ કર્યો હતો। સામાન્ય રીતે સેટેલાઇટ્સની એજ 7 વર્ષની આજુબાજુ હોય, પણ આ સેટેલાઇટ છે એ 10 વર્ષ સુધી ચાલ્યો છે, એટલે અને હજુ પણ ચાલી રહ્યો છે અને બહુ સારી ઇમેજીસ આપણાને આપી રહ્યો છે, એટલે એના ઉપર આપણે મહત્ત્વ આપ્યું છે। સામાન્ય રીતે અંતરિક્ષ અને સેટેલાઇટની કામગીરી વિશે એક દિવસમાં બાળકોને તેનાથી માહિતગાર કરવા ઘણા જ મુશ્કેલ છે, પરંતુ સાયન્સ સિટી દ્વારા લેવાયેલું આ પગલું ખૂબ જ બિરદાવવા લાયક છે। કિંજલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ TV9 અમદાવાદ। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પણ જરા જતા નજર કરીએ કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં। નમસ્કાર। ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે નર્મદા ખાતે જિલ્લા કલેક્ટરના હાથે નેશનલ હાઈવે પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આવતા જતા વાહનોની સઘન તપાસ કરવામાં આવી હતી। તમામ પ્રક્રિયાની પારદર્શિતા રહે તે માટે તપાસ કાર્યવાહીની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી। સુરતના કતારગામમાં ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા યુવા સંમેલન યોજવામાં આવ્યું। મોટી સંખ્યામાં હાજર રહેલા યુવાનોને પાર્ટીમાં જોડાવા બદલ આભાર તથા પાર્ટીને જીતવા માટેની હાકલ કરી હતી। અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર સળગેલી કારમાં ભડતું થઈ ગયેલી લાશ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રાત્રિના સમયે બે કારમાં અજાણ્યા શખ્સો આવ્યા હતા અને કાર પર પેટ્રોલ છાંટી આંખ ચાંપી બીજી કારમાં ફરાર થઈ ગયા હતા। સુરેન્દ્રનગરના ઉદ્યોગપતિ રાજેશભાઈ ઉમરાણીયા પર કેટલાક શખ્સોએ હુમલો કરી ભારે ઇજાઓ પહોંચાડી છે। બાબતે રાજેશભાઈનું કહેવું છે કે આ શખ્સો તેમની જમીન પર કબજો કરવા માંગે છે। પાટણની નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની સાથે થયેલી છેડતીનો મુદ્દો વધુ ગરમાયો છે। ગાંધીનગરથી આવેલી માનવ અધિકાર પંથની ટીમે નર્સિંગ કોલેજની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓની પૂછપરછ કરી હતી।